સુરત શહેરની અંદર આવેલ ખાદ્ય ચીજ વસ્તુ વેચાણ સંસ્થાની અવારનવાર ફૂડ વિભાગ દ્વારા મુલાકાત કરવામાં આવે છે અને એમાંથી નમૂના લઈ લેબોરેટરી ખાતે મોકલવામાં આવે છે અને જો ધારાધોરણનો મુજબ નહીં આવે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે। એના જ અનુસંધાનમાં 2011માં અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસર ડીઆર બ્રહ્મભટ્ટ સાહેબે કતારગામ રોડ પર આવેલ પટેલ ડેરી એન્ડ પ્રોવિઝન નામની સંસ્થાની મુલાકાત લીધી હતી અને તેમાંથી ઘીનો નમૂનો લઈ પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલી આપેલો। એનું પૃથક્કરણ રિપોર્ટ આવતા એમાં વનસ્પતિનું પ્રમાણ વધુ માલુમ પડેલ હતું, જેથી લેબોરેટરીએ એ ઘીનો નમૂનો છે તે ધારાધોરણ મુજબનો નથી એવો અભિપ્રાય આપે। તેના અનુસંધાનમાં અત્રેના ફૂડ સેફ્ટી ઓફિસરે અત્રેની કોર્ટમાં તેમની વિરુદ્ધ કોર્ટની કાર્યવાહી કરવામાં આવેલ હતી। એ કેસ હવે ચાલી જતા એ કેસનો ચુકાદોમાં આરોપીને 1 વર્ષની સજા અને 10,000નો દંડ કરવામાં આવેલ છે। આ જે કેસ ચાલી ગયો અને જે ચુકાદો આવ્યો તેનાથી લોકોની અંદર ભેસડિયા તત્વો પર એવો મેસેજ જશે કે જો અમે ખોટું કરીશું તેનું પરિણામ આ આવશે।